અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી. કાચા મકાનના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે. અંબાલાલના જણાવ્યા મુજબ 18થી 22 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમરેલી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જ્યારે ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી. જ્યારે સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા. પાટણમાં સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન વખતે સાંસદ ગેનીબેન ઠાકોરની સમાજને ટકોર. કહ્યું, દેવી દેવતાઓ, અંધશ્રદ્ધા અને ભૂવામાંથી બહાર આવો. નાના સમાજ શિક્ષણ માટે કરોડો રૂપિયા એકઠા કરી શકે, આપણે નથી કરી શકતા. ગેનીબેન ઠાકોરે કહ્યું, મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય તેવી માનસિકતા દૂર કરો. સુરાણામાં મંદિરની પ્રતિષ્ઠા માટે 1 કરોડ વ્યાજે લાવ્યા. આ બધામાંથી બહાર ન આવે ત્યાં સુધી સમાજમાં શિક્ષણનું સ્તર ન સુધરે. જૂનાગઢની જૂથળ સેવા સહકારી મંડળીમાં હોબાળો. કૌભાંડના આક્ષેપ સાથે સભાસદ ખેડૂતોનો હોબાળો. 22 ખેડૂતોની 35 લાખથી વધુની એફડી પરત ન કરતા રોષ. ફિક્સ ડિપોઝિટનું 24 લાખ વ્યાજ ચાઉ કર્યાનો આક્ષેપ. સહકારી મંડળી સાથે બેંક કર્મચારીઓની સંડોવણીના આરોપ. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનનો ખુલાસો. ભરૂચમાં મનરેગા કૌભાંડ બહાર આવતા રાજકારણ ગરમાયું. ત્યારે હાંસોડ તાલુકાના 58 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ થયાની વિગતો બહાર આવી. ખેરાલુની રસુલપુર ગ્રામ પંચાયત સમરસ બની. રસુલપુરના સરપંચ તરીકે શબ્બીર મોમીનની વરણી. રસુલપુર સમરસ થતા ગામમાં ખુશીનો માહોલ. ગીર સોમનાથના તાલાલાના રસ્તાની દુર્દશા. તલાલાના ભાલછેલ ગામમાં વર્ષોથી પાકા રોડ નહીં. હિરણ ડેમ તરફ જવાનો રસ્તો ઉબડખાબડ. રીબડાના અમિત ખૂંટના આત્મહત્યા બાદ રોષ. રાજકોટમાં રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠકમાં કાયદાકીય રીતે લડત કેવી રીતે ચલાવવી તે મુદ્દે ચર્ચા. જગન્નાથ મંદિરમાં જળયાત્રાની તડામાર તૈયારીઓ. 108 કળશ, ધ્વજ, પતાકા સહિતની તૈયારીઓ શરૂ. ભક્તો જગન્નાથજીના દર્શન કરવા અત્યારથી ઉમટ્યા. જગન્નાથની પ્રતિમા માથે લઈ ભક્તો મંદિર પહોંચ્યા. 11 જૂને મંદિરથી સવારે 8 વાગ્યે જળયાત્રાનો થશે પ્રારંભ. ભૂદર નદીના આરે ગંગા પૂજન વિધિ સવારે 8:30 કલાકે થશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અખાડામાં કરતબ કરનારની પ્રેક્ટિસ શરૂ. રથયાત્રામાં 10થી વધુ નવા સ્ટન્ટ જોવા મળશે. અખાડાઓ ભક્તિ સાથે શક્તિની ઝાંખી પણ દર્શાવશે. રથયાત્રા પહેલા જગન્નાથની જળયાત્રા યોજાશે. વાસણા બેરેજના દરવાજાની રિપેરિંગ કામગીરી પૂર્ણ. વાસણા બેરેજની સાબરમતી નદીમાં છોડાયું પાણી. કાલ સુધીમાં સાબરમતીને પાણીથી ભરી દેવાશે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ. વેકેશનના અંતિમ દિવસોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. જય અંબેના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું. ખાનગી બસમાં મુસાફરો વચ્ચે છૂટા હાથની મારામારી. રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાં મારામારી. સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારી. દીવમાં ફોરેસ્ટની જમીન પર દબાણ કરનારની નોટિસ. 58 કબજેદારોને 5 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ. વર્ષો પહેલા ખેતી માટે સરકારે આપી હતી જમીન. અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે પાટડીના રાજવીઓ અને દેસાઈ ભાયાતોની વંશાવલીના ગ્રંથનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન. પાટડી સ્ટેટના 400 પરિવારજનો ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિરાસત અને ઇતિહાસ સૌએ પકડી રાખવો પડે છે. સહકારથી જ સિદ્ધિ મળી શકે. ઓલપાડ કોટન મંડળીની 89 વાર્ષિક સાધારણ સભા જીન ખાતે યોજાઈ. ખેડૂત સભાસદોને ફાયદો થાય તેવા 10 કામો ચર્ચા કરી મંજૂર કરાયા.
રાજકોટના ધોરાજીમાં બનાવેલા અલગ અલગ રોડમાં ગંભીર બેદરકારી, ડામર વિના માત્ર કાંકરા નાખી રોડ રિસરફેસની કામગીરી, રોડમાંથી ડામર અચાનક ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ. કાંકરાને કારણે વાહનો સ્લીપ થવાના બનાવો વધ્યા, તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ. ધોરાજીમાં સંદેશ ન્યૂઝની ધારદાર અસર, રોડ પરથી ડામર ગાયબ થયાનો અહેવાલ દર્શાવ્યો હતો. ધારાસભ્ય અને ભાજપ હોદ્દેદારો દોડતા થયા. વેરાવળ પાટણમાં નગરપાલિકા પર ગંભીર આક્ષેપ, 12 મહિનાથી વિવિધ મંજૂરીઓ બંધ કર્યાનો આક્ષેપ. બિલ્ડર એન્જિનિયર એડવોકેટ એસોસિએશનની મળી બેઠક. કૃત્રિમ આર્થિક મંદીનો માહોલ ઊભો કરવાનો આક્ષેપ, નવી નીતિઓ D2 કેટેગરીમાં સમાવેશથી અન્યાય. આ સ્થિતિએ વિસ્તારમાં કૃત્રિમ આર્થિક મંદી સર્જી, બાંધકામ મંજૂરીના અભાવે બેંક લોન અટકી પડી. અંદાજે 500 કરોડના વ્યવહારો અટવાતા હાલાકી, સમસ્યાના નિરાકરણ માટે જન આંદોલનની ચીમકી. દાહોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા આદિવાસી સમાજમાં રોષ, મોડી રાત્રે આદિવાસી સમાજના લોકોએ કર્યો વિરોધ. પોલીસે પ્રતિમા ખંડિત કરનારની કરી અટકાયત, પ્રતિમા ખંડિત કરનાર માનસિક અસ્થિર હોવાનું અનુમાન.